વેલકમ બેક ટુ યોર્સ મસાલા રસોઈ શો. ભાઈ હવે આ રસોડે બનવાની છે ગુજરાતી દાળ. જોઈ લઈએ કે એના માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ કે નહીં. કામિની બેન, ગુજરાતી દાળ બનાવવા માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ? જો ફટાફટ કરું છું. કામિની બેન, ગુજરાતી થાળીમાં સૌથી વધારે ફેન ફોલોઈંગ જો કોઈનું હોય ને તો એ છે ગુજરાતી દાળ. સાચી વાત છે. એટલા બધા ક્રેઝી ફેન હોય છે ને કે અમુક લોકો તો લગનમાં એન્ટર થાય ને એ પહેલા કોઈક બીજા આવી ગયા હોય તો એને પૂછી લે કે દાળ કેવી છે, અને પછી છેલ્લા સ્વાદ સુધી એને એટલું માણતા હોય છે. અને આજે આપણે દાળ બનાવવાના છે. સામગ્રીમાં શું લીધું છે? આમલીનો પલ્પ, બાફેલી દાળ, ગોળ, ખડા મસાલા, સિંગ, ખારેક, આદુ મરચા, મીઠું, લીમડો, મરચું, હળદર, કોથમીર, ખાંડ, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, મેથીનો મસાલો, મેથી અને રાઈ. કામિની બેન, ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે જે આપણે રોજની દાળમાં વાપરતા હોઈએ છીએ અને ઘણા બધા એવા છે જે આપણે નથી વાપરતા હોતા, અને કદાચ એ જ રહસ્ય છે જે ઘરની દાળને અને લગ્નની દાળને જુદી પાડે છે. સાચી, એકદમ સાચી વાત. કેટલી વારમાં આ દાળ તૈયાર થઈ જશે? પ્રી પ્રિપરેશન એટલે દાળ બાફેલી હોય તો લગભગ 5-10 મિનિટમાં તો દાળ તૈયાર તો થઈ જાય. પણ આ દાળને ખાસ ગુજરાતી દાળ જે આપણે કહીએ કે રસોઈયાની દાળનો ખાવાનો ટેસ્ટ, મસાલામાં થોડો ડિફરન્સ હોય, સાથે સાથે દાળ જેટલી ઉકાળો એટલો સ્વાદ સારો આવે. રાઈટ. હવે તમે ઘણું બધું કહી દીધું છે, હવે બનાવવાની શરૂઆત કરી જ દો. શ્યોર. ગેસ ઓન કરીએ. ડાયરેક્ટ દાળને વઘારીએ જ છે. અચ્છા. 2 ટેબલસ્પૂન તેલ લઈએ છીએ. 1 વાડકી આપણે દાળ બાફેલી લીધી છે. નોર્મલી આપણે જ્યારે દાળ બનાવતા હોઈએ છીએ ત્યારે પહેલા દાળને ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અને પછી ઉપરથી વઘાર નાખતા હોઈએ છીએ. એના બદલે અત્યારે પહેલા જ વઘાર કરીએ છીએ. વઘાર કરીને થોડું પાણી ઉકળે પછી દાળ એની અંદર ઉમેરી દઉં. તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર તમાલપત્ર, 2 લવિંગ અને 2 ટુકડા તજના એ રીતે બધું નાખી દેવાનું અંદર. અને પછી એની અંદર આપણે 1 ટીસ્પૂન રાઈ લઈએ છીએ. લગભગ 8 થી 10 દાણા મેથીના, 2 લાલ સૂકા મરચા, 1/4 ટીસ્પૂન હિંગ, 6 થી 7 પાન લીમડાના, 1 ટેબલસ્પૂન આદુ અને મરચા. એમાં 2 મરચા છે અને આદુનો ટુકડો થોડો વધારે લેવાનો. 1/2 ટીસ્પૂન ખાંડ. અચ્છા. 1/2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન મેથીનો મસાલો છે પાણી સાથે. 1 ટીસ્પૂન મેથીના મસાલાની અંદર અડધી ચમચી પાણી અને 3 થી 4 ટીપા તેલના એ ડ્રોપ લઈને મિક્સ કરી દેવાનું અને પછી લેવાનું. ઓકે. નોર્મલી મેથીયાનો મસાલો ડ્રાય હોય છે, એના બદલે અત્યારે તમે પાણી અને તેલ નાખીને મિક્સ કર્યું છે. હવે આ બધું મિક્સ કરી થોડું પાણી ઉમેરી દઈએ. કામિની બેન, વઘારમાં આપણે ખાંડ નાખી, એનું શું કારણ? ખાંડ એટલે નાખવાની, ખાંડ નાખ્યા પછી 2 મિનિટ રાખીએ તો એ કેરેમલાઇઝ થઈ જાય અને પછી મરચું ઉમેરીએ તો એનું તેલમાં દાળ જ્યારે ઉકળીને બહાર આવે તો એકદમ તરે. અચ્છા. લાલ મરચું અને તેલ એકદમ સરસ રીતે તળે એટલે ખાંડ પહેલાથી ઉમેરી દેવાની. ઓકે. હવે સાથે 2 ટેબલસ્પૂન સિંગ બાફેલી, 2 ટેબલસ્પૂન એટલે આશરે 2 ખારેકને બાફીને લીધેલી છે, ઝીણી સમારીને. લગભગ 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, કામિની બેન, ઇન્ગ્રેડિયન્ટ તો આપણે ઘણા બધા જુદા લીધા જ છે, પણ કદાચ જે બનાવવાની મેથડ છે એ પણ બહુ જ અગત્યનો રોલ ભજવતો હોય છે કે કયા સ્ટેપ પર શું લેવું એ બહુ મહત્વ રાખે છે. આ રીતે જો પાણીથી હવે તેલ એકદમ તરી આવ્યું છે ત્યારે હવે પાણી ફરીથી ઉમેરીશું. આપણે જેટલું દાળમાં જોઈએ ઉકાળવા માટે થોડું વધારે રાખવાનું એ રીતે આપણે પાણી લઈ લઈએ છીએ. રાઈટ.
હવે ગેસ ફાસ્ટ કરી દઈએ. ગોળ લઈ લઈએ છીએ, લગભગ 2-2.5 ટેબલ સ્પૂન જેટલું આપણે લઈએ છીએ. દાળ એકદમ ગળચટ્ટી હોવી જોઈએ અને સાથે સાથે એનો ટેસ્ટ એકદમ સરસ આવવો જોઈએ. એના માટે આપણે આમલી લઈએ છીએ. નોર્મલી આપણે ઘરે કોકમ લેતા હોઈએ અથવા લીંબુની દાળ કરતા હોઈએ. આમલીનો પલ્પથી દાળનો ટેસ્ટ વધારે સરસ આવે. એ લગભગ 2.5 ટેબલ સ્પૂન જેટલું લઈએ છીએ. એક ઉભરો આવે પછી એની અંદર દાળ ઉમેરીશું. અને દાળ બાફતી વખત ખાસ કે 1 વાડકી દાળ લીધી હતી. દાળને લગભગ સમય હોય તો અડધો 1 કલાક પલાળી દઈએ તો દાળ બહુ સરસ રીતે ચડી જાય. અને દાળ બાફતી વખત એની અંદર મેં લગભગ 4 થી 5 દાણા મેથી અને 2 ટેબલ સ્પૂન ઝીણું સમારેલું સુરણ એ અંદર જ લઈ લીધું હતું. અને એ બંને નાખીને જ પછી દાળ બાફીએ. હા, પછી કુકરમાં બાફ્યા પછી એને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધી છે. ઓકે. પાણી ઉકળવા આવ્યું છે એ દરમિયાન આપણે દાળ એડ કરી દઈએ. આમલીના પલ્પથી દાળનો ટેસ્ટ પણ સારો આવે અને દાળ ઘટ થાય. લાસ્ટમાં મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે અને લગભગ 1 ટીસ્પૂન જેટલી કોથમીર અત્યારે લઈ લઈએ. હવે દાળને 10 થી 15 મિનિટ સ્લો ગેસ પર ઉકળવા દઈશું. ગુજરાતી લગનની થાળીમાં પીરસાતી દાળ અત્યારે ઉકળી રહી છે. એની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. એ બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે લઈએ એક નાનકડો બ્રેક. क्या कर रहा है? चलना. मैंने कहा था चलने चलने को. और कितना टाइम लगेगा? हो रहा है. भारत के श्रेष्ठ स्थानों से चुने गए विशेष मसाले हैं योर्स, जो दे खास चुनिंदा मसालों का परफेक्ट ब्लेंड, बेहतरीन टेस्ट, लाजवाब खुशबू और आपको तारीफें ही तारीफें. टेस्टी है. It's all yours now. Yours? योर्स मसाले, the soul of Indian spices. વેલકમ બેક ટુ યોર ફેવરેટ યોર્સ મસાલા રસોઈ શો. દાળ બની ગઈ કે નહીં હવે એ પણ જોઈ લઈએ. કામિની બહેન, બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને તમે કીધું તું એમ કે જે ઉપર તેલ તરશે એ પણ અત્યારે દેખાઈ રહ્યું છે. ગેસ બંધ કરીએ તો એકદમ દેખાઈ આવે. હવે ગેસ બંધ જ કરી દઈએ અને હવે સર્વ કરીશું. યસ. સર્વિંગ કરતા પહેલા થોડી કોથમીર લઈ લઈએ. અત્યારે થોડી પાતળી દેખાય પણ આમલીની દાળ છે એટલે પછી જાડી થઈ જાય. તો તૈયાર છે ગુજરાતી દાળ. એની સાથે આપણે વટાણાનો ભાત સર્વ કરીએ છીએ. ગુજરાતી દાળ બનાવવા માટે જોઈશે સુરણ અને મેથી નાખીને બાફેલી તુવેરની દાળ 1 વાટકી, તેલ 2 ટેબલસ્પૂન, તમાલપત્ર 2 પાન, લવિંગ 2 નંગ, તજ 2 ટુકડા, રાઈ 1 ટીસ્પૂન, મેથી 8 થી 10 દાણા, આદુ 1 ટુકડો, મરચા 2 નંગ, ખાંડ અડધી ટીસ્પૂન, મેથિયા મસાલો 1 ટીસ્પૂન, સૂકા લાલ મરચા 2 નંગ, હિંગ 5 ટીસ્પૂન, મીઠા લીમડાના પાન 6 થી 7 પાન, બાફેલી શીંગ 2 ટેબલસ્પૂન, બાફેલી ખારેક 2 ટેબલસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, ગરમ મસાલો ચપટી,
ગોળ 2.5 ટેબલસ્પૂન, આમલીનો પલ્પ 2.5 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, કોથમીર 1 થી 2 ટીસ્પૂન, મેથીયો મસાલો 1 ટીસ્પૂન, હળદર ચપટી, લાલ મરચું 1/2 ટીસ્પૂન. ગુજરાતી દાળ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ, તમાલપત્ર, લવિંગ, તજ, રાઈ, મેથી, સૂકા લાલ મરચાં, હિંગ, મીઠા લીમડાના પાન, આદુ મરચાં, ખાંડ, લાલ મરચું, મેથીયો મસાલો, પાણી, બાફેલી શીંગ, બાફેલી ખારેક, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ગોળ, આમલીનો પલ્પ, સુરણ અને મેથી નાખીને બાફેલી ક્રશ કરેલી દાળ, મીઠું અને કોથમીર ઉમેરી ધીમા તાપે 10 થી 15 મિનિટ માટે કૂક થવા દો. ત્યારબાદ ફરીથી તેમાં કોથમીર ઉમેરી સર્વિંગ બાઉલમાં લઈ વટાણાના ભાત સાથે સર્વ કરી ગુજરાતી લગ્નની થાળીનો સ્વાદ માણો. તો તૈયાર છે. क्या कर रहा है? चलना, मैंने कहा था चैलेंज लेने को. और कितना टाइम लगेगा? हो रहा है. भारत के श्रेष्ठ स्थानों से चुने गए विशेष मसाले हैं योर्स, जो दे खास चुनिंदा मसालों का परफेक्ट ब्लेंड, बेहतरीन टेस्ट, लाजवाब खुशबू और आपको तारीफें ही तारीफें. टेस्टी है? It's all yours now. योर्स? योर्स मसाले, the soul of Indian spices.